કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ શું લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12 કોમર્સ અને આપણા સબ્જેક્ટનું નામ છે એકાઉન્ટ। એકાઉન્ટમાં બીજા નંબરનું ચેપ્ટર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં આજે આપણે 18મા નંબરના દાખલાનું સોલ્યુશન કરીશું। તો સૌથી પહેલાં આપણે રકમ જોઈએ તો એમાં કીધું છે સંત અને મહંત 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે। તમને તારીખ 31/3/2017ના રોજનું કાચું સર્વે આપેલું છે। મિત્રો તમારે રકમ વાંચી લેવાની છે, બરાબર। આપણે દાખલો ગણવાની શરૂઆત કરીશું હવાલાથી। સૌથી પહેલાં હવાલાની અસર આપણે આપી દેવાની। તો પહેલો હવાલો છે 31/3/2017ના રોજનો માલ સ્ટોક 85,500। મિત્રો એક વસ્તુ યાદ રાખો કે આખર માલના સ્ટોકની બે અસર આવે, બરાબર। એ બધાને જ હવે આવડવું જોઈએ। આપણે ઘણા બધા દાખલા ગણ્યા અને એમાં દરેક દાખલામાં આખર માલના સ્ટોકનો હવાલો કોમન હતો, એટલે બધા આવડવું જ જોઈએ કે ભાઈ આખર માલના સ્ટોકના હવાલાની બે અસર થાય, એક વેપાર ખાતાની જમા બાજુ અને બીજી મિલકત લેણા બાજુ। તો વેપાર ખાતાની જમા બાજુ આપણે લખીએ આખર સ્ટોક। આખર સ્ટોક કેટલો છે? આખર સ્ટોક 85,500 અને બીજી અસર તમારે લખવાની મિલકત લેણા બાજુ આખર સ્ટોક કેટલો હતો કે 85,500। ચાલો બીજો હવાલો આપણે જોઈએ સ્ટુડન્ટ। તો બીજા હવાલામાં તમને કીધું છે કે પ્લાન્ટ અને યંત્રો પર 15% અને ફર્નિચર અને ફિટિંગ્સ પર 7.5% લેખે ઘસારો ગણો। તો પ્લાન્ટ અને યંત્રોની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તમારા દાખલામાં જો પ્લાન્ટ અને યંત્રો આપેલા છે તો આ તો આપણું નફા નુકસાન ખાતું છે, લખવાનું રહી ગયું નફા નુકસાન ખાતું। પ્લાન્ટ અને યંત્રો, તો પ્લાન્ટ અને યંત્રો ક્યાં આવે? પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ આવે, તો અહીંયા તમારે લખી નાખવાનું પ્લાન્ટ અને યંત્રો, બરાબર। તમારા દાખલામાં જુઓ સ્ટુડન્ટ પ્લાન્ટ અને યંત્રો કેટલા આપેલા છે? તો આપણા દાખલામાં પ્લાન્ટ અને યંત્રો આપી દીધેલા છે 33,300। 33,300ના પ્લાન્ટ અને યંત્રો આપ્યા છે, બરાબર। હવે એ જે પ્લાન્ટ અને યંત્રો આપ્યા છે એમાં કશું જ કંઈ તારીખ બારીખ આપી નથી। એનો મતલબ કે આ જે પ્લાન્ટ અને યંત્રો હશે એ ક્યારના હશે? તો કે શરૂઆતના હશે, એટલે કે તમારું વર્ષ જ્યારે ચાલુ થયું હોય, બરાબર છે, જે તારીખે તમારું વર્ષ ચાલુ થયું હશે એ તારીખે તમારી પાસે પ્લાન્ટ અને યંત્રો કેટલા હશે? 33,300। હવે આપણે આગળ વાંચીએ તો એની નીચે તમને કીધું છે પ્લાન્ટ અને યંત્રોમાં વધારો કર્યો છે કેટલાનો? 24,000। તો સ્ટુડન્ટ આ જે પ્લાન્ટ અને યંત્રો છે એમાં 24,000નો વધારો થયો, એનો મતલબ કે જ્યારે વર્ષ ચાલુ થયું ત્યારે 33,300ના પ્લાન્ટ હતા અને બીજા 24,000ના પ્લાન્ટ આપણે ખરીદ્યા, તો બંનેનો શું કરી દેવાનો? સરવાળો। પરંતુ મિત્રો એની અસર આપતા પહેલા જમા બાજુ બીજી એક અસર છે। જમા બાજુ તમને કીધું છે કે પ્લાન્ટ અને યંત્રોનું વેચાણ કરી દીધું, બરાબર। અને કૌંસમાં કીધું છે તારીખ 1/4/2016ના રોજ 6,900ની ચોપડે કિંમતના યંત્રો કેટલા રૂપિયામાં વેચ્યા? 4800। તો મિત્રો સમજવાનો પ્રયત્ન કરો, આ યંત્રો તમે જે વેચ્યા છે એ કઈ તારીખમાંથી વેચેલા છે? 1/4/2016। 1/4/2016 એટલે વર્ષની શરૂઆતમાં તમારી પાસે જે પ્લાન્ટ અને યંત્રો હતા એમાંથી જ વેચેલા છે। તો સૌથી પહેલાં તમારી પાસે જે પ્લાન્ટ અને યંત્રો હતા એમાંથી તમારે માઇનસ કરવાનું વેચેલ પ્લાન્ટ અને યંત્રો। તો કેટલા પ્લાન્ટ અને યંત્રો વેચી નાખ્યા? તો 6,900 રૂપિયાના। હંમેશા તમારે ચોપડે કિંમત માઇનસ કરવાની। કઈ કિંમત માઇનસ કરવાની? ચોપડે કિંમત। તો 6,900ના પ્લાન્ટ અને યંત્રો આપણે વેચી દીધા। તો હવે આપણી પાસે કેટલાના પ્લાન્ટ અને યંત્રો વધ્યા? કેલ્શિયમ જો, બરાબર છે। તો સ્ટુડન્ટ 33,300 રૂપિયાના પ્લાન્ટ અને યંત્રો વર્ષની શરૂઆતમાં હતા। સમજો મારી વાત કે વર્ષની શરૂઆતમાં તમારી પાસે 33,300ના પ્લાન્ટ હતા, એમાંથી વર્ષની શરૂઆતમાં જ કેટલામાં વેચી દીધા? કેટલા રૂપિયાના વેચી દીધા પ્લાન્ટ અને યંત્રો? 6,900। તો 33,300 માઇનસ 6,900 એટલે હવે તમારી પાસે કેટલાના પ્લાન્ટ અને યંત્રો વધ્યા? 26,400। 26,400 રૂપિયાના હવે પ્લાન્ટ તમારી પાસે વધ્યા। આ કયા? શરૂઆતના। વત્તા તમે નવા ખરીદ્યા એટલે વધારો, પાછા તમે નવા પ્લાન્ટ અને યંત્રો ખરીદ્યા, કઈ તારીખે ખરીદેલા છે? 1/7/2016। 1/7/2016ના રોજ પાછા તમે નવા પ્લાન્ટ અને યંત્રો ખરીદ્યા, કેટલાના? 24,000ના। તો 24,000ના પ્લાન્ટ અને યંત્રો પાછા નવા તમે ખરીદ્યા એટલે બંનેનું ટોટલ કરો વત્તા 24,000। તો હવે તમારી પાસે પ્લાન્ટ અને યંત્રો કેટલાના થઈ ગયા? 50,400। હવે આ 50,400ના જે પ્લાન્ટ અને યંત્રો છે એમાંથી તમારે ઘસારો શું કરી દેવાનો? માઇનસ કરવાનો। પણ સ્ટુડન્ટ પ્રોબ્લેમ એ થાય કે ઘસારો કેવી રીતે ગણીએ? તો અહીં ધ્યાન આપજો મિત્રો, ઘસારો કઈ રીતે ગણાશે એ હું તમને બતાવું। ચાલો સૌથી પહેલાં આપણે એક કામ કરીએ, શરૂઆતના યંત્રો લખીએ અહીં, શરૂના યંત્રો। તો ચાલો વર્ષની શરૂઆતમાં તમારી પાસે યંત્રો કેટલાના હતા? 33,300ના હતા। 33,300ના યંત્રો હતા, એમાંથી વેચેલ યંત્રો
6,900 રૂપિયાના યંત્રો તમે વેચી દીધા. સ્ટુડન્ટ મેં આમાંથી જ કેમ માઇનસ કર્યા, કેમ 24,000માંથી ના માઇનસ કર્યા? કારણ કે મિત્રો આ જે યંત્રો જે છે ને એ શરૂઆતના છે. શરૂઆતના એટલે 1/4/2016ના, અને તમે જે યંત્રો વેચ્યા એ કઈ તારીખે વેચેલા? 1/4/2016ના રોજ. એનો મતલબ કે જે તારીખે જે આ શરૂઆતની બાકી છે અને શરૂઆતની બાકીમાંથી 6,900ના યંત્રો તમે વેચી દીધા, તો હવે તમારી પાસે કેટલા રૂપિયાના યંત્રો વધ્યા? 33,300 માઇનસ 6,900, તો હવે કેટલા રૂપિયાના યંત્રો વધ્યા? 26,400. એનો મતલબ કે હવે તમને ઘસારો ગણવાનો કીધો છે પ્લાન્ટ અને યંત્રો પર 15%, તો આ 26,400 પર 15% યંત્રો કરવા પડશે. તો શરૂના યંત્રો પર ઘસારો. હવે શરૂઆતના યંત્રો પર ઘસારો હંમેશા આખા વર્ષનો ગણાય, તો 26,400 ગુણ્યા કેટલા ટકા છે? 15%. તો 26,400ના 15% કરો ગુણ્યા 15%, તો અહીંયા થશે 3,960 રૂપિયા. તો આ ઘસારો આવી ગયો. આ શાની ઉપર ઘસારો આવ્યો? જે યંત્રો શરૂઆતમાં હતા એની ઉપર. બરાબર, ફરી વાર સમજાવું. શરૂઆતમાં 33,300ના યંત્રો હતા, એમાંથી 6,900ના યંત્રો વેચી દીધા, એટલે કેટલા? 26,400 વધ્યા. તો 26,400ના જે યંત્રો વધેલા છે એ આપણે આખું વર્ષ વાપર્યા હશે, એટલે એની ઉપર આખા વર્ષનો ઘસારો. ચાલો, વધારાના યંત્રો કેટલા છે? વધારાના યંત્રો તમે કેટલાના લીધા છે? તો વધારાના યંત્રો તમે લીધા છે 24,000 રૂપિયાના. એ કઈ તારીખે લીધેલા છે તે જુઓ, 1/7/2016. તો સ્ટુડન્ટ આની ઉપર તમે ઘસારો ગણો, તો કેટલા રૂપિયા ઘસારો ગણાય? તો કે 24,000 ગુણ્યા 15%, એટલે 15/100. હવે કેટલા મહિનાનો ઘસારો ગણાશે આની ઉપર? તો વિચાર કરો સ્ટુડન્ટ કે તમે 7મા મહિનામાં યંત્રો ખરીદેલા છે. કયા? 7મા મહિના. 7મા મહિનાની 1લી તારીખ. તો તમારે યંત્ર વાપરવાની શરૂઆત 7મા મહિનાથી થઈ. તો 7મો, પછી 8, 9, 10, 11, 12, પહેલો, બીજો, ત્રીજો. ત્રીજા મહિનામાં વર્ષ પૂરું થાય તો કેટલા મહિના થયા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 મહિનાનો ઘસારો કરો તો 9/12. તો સ્ટુડન્ટ ટોટલ ઘસારો કેટલો થશે? તો કે 24,000 ગુણ્યા 15 ગુણ્યા 9 ભાગ્યા 1200. તો સ્ટુડન્ટ તમારો ઘસારો અહીંયા થશે કેટલા? 2700. તો કુલ ઘસારો તમારો કેટલો થાય? તો કુલ ઘસારો તમારો કેટલો થશે? 3,960 વત્તા કેટલા? 2700. તો કરો 3,960. તો કુલ ઘસારો તમારો થશે 6,660. તો માઇનસ 50,400. તો હવે કેટલા થશે? બહાર કેટલી રકમ આવશે? 43,740. બરાબર છે. અને આ જે ઘસારો જે છે સ્ટુડન્ટ, એ ઘસારાની બીજી અસર પણ તમારે આપવાની. એ ઘસારાની બીજી અસર તમારે ક્યાં આપવી પડશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. શું લખવાનું? યંત્રોનો ઘસારો. શું લખશો? યંત્રોનો ઘસારો. કેટલો? 6,660. તો અહીંયા આપણે લખીએ યંત્રોનો ઘસારો. યંત્રોનો ઘસારો કેટલો થયો? યંત્રોનો ઘસારો તો કે 6,660 રૂપિયા યંત્રનો ઘસારો થયો. બોલો, ક્લિયર? તો કે હા સર. હવે એક બીજી વસ્તુ, હજુ એક છુપો હવાલો રહી ગયો કે સ્ટુડન્ટ તમારા દાખલામાં એવું કીધું છે કે આ યંત્રો જે છે ને એ યંત્રોની ચોપડે કિંમત કેટલી હતી? આ યંત્રોની ચોપડે કિંમત હતી 6,900 રૂપિયા, પરંતુ એને કેટલા રૂપિયામાં તમે વેચ્યું છે? તો કે તમે એને 4,800 રૂપિયામાં વેચી દીધું છે. તો સ્ટુડન્ટ સમજવાનો પ્રયત્ન કરો કે તમે જે યંત્ર વેચી દીધું છે એની ચોપડી કિંમત હતી 6,900. તો 6,900 રૂપિયાનું યંત્ર તમે 4,800 રૂપિયામાં વેચી દીધું, તો તમને નુકસાન ના થયું કહેવાય? તો 6,900 માઇનસ 4,800, એનો મતલબ થાય કે 2,100 રૂપિયાનું તમને શું થયું? નુકસાન. 2,100 રૂપિયાનું તમને નુકસાન થયું. તો આ નુકસાન તમારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનું. 2,100 રૂપિયા શું લખવાનું? અહીંયા યંત્ર વેચાણના નુકસાન ખાતે. યંત્ર વેચાણના નુકસાન ખાતે. બરાબર છે. તો આપણો બીજો હવાલો પણ અહીંયા પૂરો થાય છે. ત્રીજો હવાલો જોઈએ, દેવાદારો પર 2,000 ગાલખાત અનામત રાખો. તો સ્ટુડન્ટ દેવાદારો સૌથી પહેલા આપણે શોધીએ તો હા, એક વસ્તુ મિત્રો, હવે આ દાખલામાં જો, આ દાખલામાં મેં અહીંયા અસર આપી દીધી નફા નુકસાન ખાતામાં યંત્રનો ઘસારો, યંત્ર વેચાણનું નુકસાન. પણ સ્ટુડન્ટ અહીંયા મેં ભૂલ કરેલી છે. બરાબર. હવે તમે કહેશો સર તમે શું ભૂલ કરી? તો સ્ટુડન્ટ આ યંત્રનો ઘસારો અને યંત્ર વેચાણનું નુકસાન, આ બંને વસ્તુ, આ યંત્ર વેચાણનું નુકસાન જે છે તે તો અહીંયા જ લખાશે, પણ આ યંત્રનો જે ઘસારો છે એ નફા નુકસાન ખાતામાં નહીં લખાય. હવે તમે કહેશો સર યંત્રનો ઘસારો નફા નુકસાન ખાતામાં ના લખાય, એવું કેવી રીતે બને? દરેક દાખલામાં. સ્ટુડન્ટ આ જે દાખલો છે ને, બરાબર છે, એ દાખલામાં જો તમારા દાખલામાં કીધું છે
કારખાના ખર્ચ આપેલા છે, ખબર ને? આ ભાડું અને કરવેરા કારખાનાના છે, વીજળી ખર્ચ એ તો અહીં કારખાના લખેલું છે. એનો મતલબ કે આ જે ભાગીદારી પેઢી છે એ ઉત્પાદન કરતી ભાગીદારી પેઢી છે. એનો મતલબ કે કોઈ વસ્તુનું એ લોકો ઉત્પાદન કરતા હશે. મિત્રો, મારો પહેલો વિડીયો જોઈ લેજો. મારા પહેલા વિડીયોમાં મેં તમને કીધું છે કે જ્યારે પણ તમારા દાખલામાં ફેક્ટરી હોય, એટલે ફેક્ટરીમાં તમે જ્યારે કોઈ વસ્તુનું ઉત્પાદન કરતા હોય, જ્યારે તમે ફેક્ટરીમાં કોઈ વસ્તુનું ઉત્પાદન કરતા હોય તો જેટલા પણ ફેક્ટરીના ખર્ચા છે એ બધા વેપાર ખાતામાં જશે. એટલે મિત્રો, અહીંયા યંત્રોનો જે ઘસારો છે તે પણ અહીંયા થશે. બરાબર છે? તો યંત્રનો ઘસારો કેટલો છે? 6,600 રૂપિયા જે છે તે અહીંયા લખાશે. અહીં તમારે લખી નાખવાનો યંત્રનો ઘસારો. એટલે આ યંત્રનો ઘસારો અહીંયા લખાશે નહીં. કારણ કે સ્ટુડન્ટ, તમે વિચારો કે યંત્રો ક્યાં હોય? યંત્રો ફેક્ટરીમાં હોય. અને મેં તમને પહેલો લેક્ચર તમે ફરી વાર જોજો, મેં તમને કીધેલું છે કે ફેક્ટરીના કોઈ પણ પ્રકારના ખર્ચા હોય તો વેપાર ખાતામાં લખાશે. બરાબર? પણ ક્યારે? જ્યારે ફેક્ટરીમાં ઉત્પાદન થતું હોય ત્યારે. તો અહીંયા ફેક્ટરીમાં ઉત્પાદન થાય છે. કેવી રીતે ખબર પડી? ફેક્ટરી એટલે શું? કારખાનું. અને કારખાનું અહીંયા તમારા દાખલામાં આપી દીધું છે. બરાબર છે? ઘસારો છે 6,660. ઓકે, ચાલો, થઈ ગયો. ચાલો, હવે ત્રીજા નંબરનો હવાલો, દેવાદારો પર 2,000 રૂપિયા ઘાલખાત અનામત. તો દેવાદારો તમારે ક્યાં લખવાના? મિલકત લેણા બાજુ દેવાદારો. ચલો, દેવાદારો શોધો. કઈ જગ્યા પર દેવાદારો આપેલા છે? તો દેવાદારો તમારા દાખલામાં આપી દીધા 64,940. તો 64,940 રૂપિયા દેવાદારો છે. એમાંથી ઘાલખાત અનામત માઇનસ કરો. હવાલાની કેટલી? 2,000 રૂપિયા. તો 2,000 રૂપિયા તમે માઇનસ કરશો તો 62,940 રૂપિયા આવશે. બરાબર? કેમ કે ઘાલખાત અનામત 2,000 રૂપિયા આપેલી છે. અને આ ઘાલખાત અનામતનો બીજી અસર તમારે આપવાની નફા નુકસાન ખાતામાં. તો નફા નુકસાન ખાતામાં તમારે ફોર્મેટ બનાવવાનું. ઘાલખાત ક વત્તા ઘાલખાત હ વત્તા ઘાલખાત અનામત હ માઇનસ ઘાલખાત અનામત કાચા સરવૈયાની. પરંતુ અહીંયા જુઓ સ્ટુડન્ટ, કોઈ જ હવારો ઘાલખાત અનામતનો બીજો કોઈ આપ્યો નથી. અહીંયા તમે ખાલી ઘાલખાત છે કે નહીં એવું જોઈ લે તો ખાલી અહીંયા ઘાલખાત જ આપેલી છે. તો અહીંયા તમારે લખી દેવાનું સ્ટુડન્ટ ઘાલખાત કાચા સરવૈયાની કેટલી આપેલી છે? 836 રૂપિયા વત્તા ઘાલખાત અનામત હવાલાની કેટલી આપી? 2,000 રૂપિયા. તો સ્ટુડન્ટ, બંનેનું ટોટલ 2,836 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. બરાબર છે? ચાલો આગળ. ભાગીદારોને મૂડી પર 6% લેખે વ્યાજ આપવાનું છે. બરાબર? તો મૂડી પર વ્યાજ આપવાનું છે. તો સૌથી પહેલાં આપણે શું કરવું પડશે? મૂડી લખવી પડશે. મૂડી ખાતાની જમા બાજુ લખી દેવાની. તો બાકી આગળ લાવ્યા. સ્ટુડન્ટ, મૂડી તમારા દાખલામાં આપી દીધી હશે. સંતની મૂડી કેટલી છે? સંતની મૂડી છે 80,000 અને મહંતની મૂડી છે 40,000. ચાલો, તો મૂડી પર વ્યાજ કેટલા ટકા ગણવાનું છે તે જોઈ લો દાખલામાં. તો મૂડી પર વ્યાજ તમારા દાખલામાં કહી દીધું છે 6%. તો અહીંયા તમારે લખી નાખવાનું મૂડી પર વ્યાજ 1/4/2016 બાકી આગળ લાવ્યા. અને અહીં લખવાનું 31/3/2017 મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ કેટલા ટકા ગણવાનું કીધું છે? તો મૂડી પર વ્યાજ 6% ગણવાનું કીધું છે. તો 6% કરો. 80,000 ગુણ્યા 6% એટલે 4,800 રૂપિયાનું વ્યાજ થશે. અને 40,000 ગુણ્યા 6% કરો એટલે કેટલા થશે? 2,400 રૂપિયા મૂડી પર વ્યાજ થશે. અને મૂડી પર વ્યાજની બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ મૂડી પર વ્યાજ. સ્ટુડન્ટ, આ બધા હવાલા તમને આવડવા જોઈએ, તો જ મજા આવશે. જ્યાં સુધી હવાલા નહીં ખબર હોય તો દાખલામાં પછી ખબર પણ પડશે નહીં. બરાબર? તો અહીંયા કેટલા આવશે? 4,800 રૂપિયા. અહીં કેટલા આવશે? 2,400 રૂપિયા. બંનેનું ટોટલ બહાર કેટલું આવશે? 4,200 રૂપિયા.
ચાલો એટલે એ પણ થઈ ગયું। ત્યાર પછી જો ચૂકવવાના બાકી ખર્ચા એમાં ઉત્પાદક મજૂરી 784। સ્ટુડન્ટ જ્યારે પણ ઉત્પાદક મજૂરી કીધી હોય તો વેપાર ખાતામાં આવે, તો વેપાર ખાતામાં આપણે લખી નાખીએ ઉત્પાદક મજૂરી। ઉત્પાદક મજૂરી કેટલી છે તમારા દાખલામાં? ઉત્પાદક મજૂરી જોઈ લો, કોઈ જગ્યા પર આપી હશે। અરે ઉત્પાદક મજૂરી 45,272 45,272 વત્તા ચૂકવવાની બાકી મજૂરી। ચૂકવવાની બાકી મજૂરી કેટલી કીધી છે? જો અહીં ધ્યાન આપો, ઉત્પાદક મજૂરી ચૂકવવાની બાકી 784 784 પ્લસ કરો 45,272 45,272 વત્તા 784 તો બહાર આવશે 46,056 ને ચૂકવવાની બાકી મજૂરી મૂડી દેવા બાજુ અહીં લખી દેવાનું ચૂકવવાની બાકી મજૂરી કેટલી છે? તો કે 784। ચાલો આગળ આપણે જોઈએ બીજો હવાલો, જાહેરાત ખર્ચ 312 ચૂકવવાનો બાકી। તો જાહેરાત ખર્ચ જોઈ લો કેટલો છે તમારા દાખલામાં। જાહેરાત ખર્ચ આપેલો હશે કેટલો? 13,248 તો અહીં લખીએ 13,248 વત્તા ચૂકવવાનો બાકી। તો ચૂકવવાનો બાકી જાહેરાત ખર્ચ કેટલો છે? તો ચૂકવવાનો બાકી જાહેરાત ખર્ચ છે 312 તો અહીં 312 પ્લસ કરી નાખો તો 13,248 વત્તા 312 એટલે બહાર આવશે 13,560 અને ચૂકવવાનો બાકી જાહેરાત ખર્ચ મૂડી દેવા બાજુ આવે। ચૂકવવાનો બાકી જાહેરાત ખર્ચ 312 બરાબર છે। ત્યાર પછી જુઓ છેલ્લું ઓફિસ પગાર 400 રૂપિયા। હજુ એક છે ઓફિસ પગાર, તો અહીંયા તમારે લખી દેવાનું ઓફિસ પગાર। તો ઓફિસ પગાર તમારા દાખલામાં શોધો, ક્યાં છે ઓફિસ પગાર? અહીં છે 8780 તો અહીંયા લખી દેવાનું 8780 વત્તા ચૂકવવાનો બાકી પગાર કેટલો છે? ઓફિસ પગાર ચૂકવવાનો બાકી કેટલો છે? 400 તો 400 રૂપિયા તમે પ્લસ કરી નાખો તો 8780 વત્તા 400 રૂપિયા પ્લસ કરો એટલે 9180 આવશે। 9180 અને ચૂકવવાનો બાકી પગાર મૂડી દેવા બાજુ ચૂકવવાનો બાકી પગાર કેટલા રૂપિયા છે? તો કે 400 રૂપિયા છે બરાબર છે। ને છેલ્લે ટેકનિકલ ખર્ચા। સ્ટુડન્ટ ટેકનિકલ ખર્ચા કઈ જગ્યા પર થાય? ઓફિસમાં થાય કે ફેક્ટરીમાં થાય? તો ટેકનિકલ ખર્ચા ફેક્ટરીમાં થાય તો અહીંયા તમારે લખવાનું ટેકનિકલ ખર્ચા। ટેકનિકલ ખર્ચ તો ટેકનિકલ ખર્ચ પહેલાં અહીંયા જુઓ ટેકનિકલ ખર્ચા કેટલા છે? 1780 તો 1780 તમારો ટેકનિકલ ખર્ચો છે વત્તા ચૂકવવાનો બાકી કેટલો છે? ટેકનિકલ ખર્ચ ચૂકવવાનો બાકી 320 તો 320 પ્લસ કરો 1780 વત્તા 320 એટલે કેટલા થાય? 2100 અને એની બીજી અસર ચૂકવવાનો બાકી ખર્ચ એટલે આપણું દેવું, તો અહીંયા લખવાનું ચૂકવવાનો બાકી ટેકનિકલ ખર્ચ કેટલો ચૂકવવાનો બાકી? તો 320। ચાલો પતી ગયા। તો બધા હવાલા સ્ટુડન્ટ અહીંયા પૂરા થાય છે। હવે આપણે કાચા સરવૈયામાંથી જોઈને લખી નાખીએ તો સૌથી પહેલાં આપણે લખીએ ઉપાડ બરાબર 7,000 અને 3,000 તો સંતના ખાતામાં 3,000 7,000 ને મહંતમાં 3,000 અહીં શું લખવાનું? તારીખ ઉપાડ ખાતે કઈ તારીખ આવશે? 1/4/2016। ચાલો ઉપાડ આવી ગયો, પછી પ્લાન્ટ અને યંત્રો આવી ગયા। પ્લાન્ટ અને યંત્રોમાં વધારો આવી ગયો। ફર્નિચર અને ફિટિંગ્સ, ફર્નિચર પર ઘસારો હતો ને? હા જો ફર્નિચર અને ફિટિંગ્સ પર 7.5% લેખે ઘસારો છે તો ફર્નિચર અને ફિટિંગ્સ લખીએ। હવે ફર્નિચર ફિટિંગ્સનો ઘસારો કાચા સરવાયામાં આપ્યો જ કોઈ જગ્યા પર નથી આપ્યો તો મિલકત લેણા બાજુ આપણે લખી નાખીએ ફર્નિચર चलो फर्निचर આપણે જોઈએ તો ફર્નિચર કેટલું છે? ફર્નિચર અને ફિટિંગ્સ 2560 માઇનસ ઘસારો ફર્નિચર પર ઘસારો કેટલો છે? ફર્નિચર અને ફિટિંગ્સ પર 7.5% તો 2560 ગુણ્યા 7.5% કરીએ તો કેટલા થાય? 192 તો 2560 માંથી માઇનસ કરીએ તો બહાર આવશે 2368 અને આ જે ઘસારો છે ને ફર્નિચરનો એ નફા નુકસાન ખાતામાં જાય, વેપાર ખાતામાં નહીં આવે। જોજો ફર્નિચર પર ઘસારો કેમ કે એ ઓફિસમાં હોય ફર્નિચર પર ઘસારો 192
બરાબર છે. ચલો ટેકનિકલ ખર્ચા 320 અને અંદર ટેકનિકલ ખર્ચ કેટલા છે 400 છે સ્ટુડન્ટ. ટેકનિકલ ખર્ચા જોજો અહીંયા કેટલા છે તમારા દાખલામાં જુઓ અહીંયા ભૂલ થઈ ગઈ છે. આ તો ફેક્ટરીના ખર્ચા છે. ટેકનિકલ ખર્ચા રહ્યા 400 તો ટેકનિકલ ખર્ચા અહીંયા તમારે કેટલા લખવાના 400 એટલે ટોટલ અહીં કેટલા થશે 720 થશે. બરાબર છે. એટલે તમે આ ભૂલ જોઈ લેજો સ્ટુડન્ટ, જોવામાં ભૂલ થઈ ગઈ. બરાબર છે. ચાલો એટલું થઈ ગયું. ચાલો ફર્નિચર અને ફિટિંગ્સ આવી ગયું. દેવાદારો લખાઈ ગયા. જાહેરાત ખર્ચ લખાઈ ગયો. રોકડ શિલ્લક મિલકત લેણા બાજુ 8496 રોકડ અને બેંક 84 અને 96. ચાલો રોકડ અને બેંક. ખરીદી તમે ક્યાં લખશો વેપાર ખાતાનું ઉધાર બાજુ. ખરીદ પરત છે જમા બાજુ તો કે નથી. તો સૌથી પહેલા તમારે લખી દેવાનું શરૂઆતનો સ્ટોક. ત્યાર પછી તમારે લખી દેવાનું ખરીદી. તો સ્ટુડન્ટ ખરીદી કેટલી છે 1,81,168. 1,81,168. ઉત્પાદક મજૂરી આવી ગઈ. વીજળી ખર્ચ કોનો છે કારખાનાનો. કારખાના કીધો હોય તો વેપાર ખાતામાં આવે. બરાબર. તો વીજળી ખર્ચ કારખાનામાં 4296. વીજળી ખર્ચ કારખાનાનો કેટલો છે તો 4296. તો અહીંયા લખી દેવાનું આપણે 4296 વીજળી ખર્ચ. બરાબર. ભાડું અને કરવેરા ઓફિસના છે 872. બરાબર. ભાડું અને કરવેરા 872. ચાલો તો ભાડું અને કરવેરા થઈ ગયો. ભાડું અને કરવેરા ઓફિસના. અહીં ભાડું અને કરવેરા કારખાનાના છે તો ભાડું અને કરવેરા કારખાનાના. તો લખવાનું રહી ગયું છે ને, હજુ નહીં લખ્યું. તો અહીંયા આપણે લખીએ ભાડું અને કરવેરા. ચાલો ભાડું અને કરવેરા કારખાનાના કેટલા છે 9384. ચાલો 9384 થઈ ગયો. ટેકનિકલ ખર્ચા આવી ગયા. શરૂઆતનો સ્ટોક કેટલો છે 33,696. ચાલો શરૂઆતનો સ્ટોક. ફેક્ટરીના ખર્ચા નફા નુકસાન વેપાર ખાતાનું ઉધાર બાજુ. ફેક્ટરીના ખર્ચા 1780. ચાલો ઓફિસ પગાર આવી ગયો. આપેલ વટાવ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આપેલ વટાવ બરાબર. આપેલ વટાવ કેટલો છે 4800. આવક માલ ગાળા ભાડું કેટલું છે 1700. આવક માલ ગાળા ભાડું. પછી ગલખાત આવી ગયા. ઓફિસ ખર્ચ 2072. ચાલો પતી ગયું આ બાજુનું. પેલી બાજુનું આપણે જોઈએ સ્ટુડન્ટ. મૂડી આવી ગયો. લેણદારો 48,000. લેણદારો કેટલા છે 48,000. ચાલો લેણદારો. પછી વેચાણ કેટલું છે 2,68,000. તો વેચાણ 2,68,000. ચાલો પછી જ્ઞાની પાસેથી લીધેલી લોન એટલે મૂડી દેવા બાજુ. જ્ઞાનીની લોન કેટલી કીધી છે જુઓ તો 10,000 રૂપિયાની લોન છે. લોન પર વ્યાજ ગણીએ આપણે. આ જ્ઞાનીની લોન જે છે 10,000. તો 10,000 પર લોન પર વ્યાજ ગણીએ કેટલા ટકાની છે 5/100. અને કયા મહિનામાં લીધી 10મા મહિના. સ્ટુડન્ટ 10મો મહિનો હોય ને એટલે 6 મહિના સમજી જ લેવાનું. એટલે 6/કેટલા 12. તો 10,000 × 5 × 6 / 1200. તો લોન પર વ્યાજ કેટલું થાય 250 લોન પર વ્યાજ થાય. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ કેટલું 250. અને બીજી અસર મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ 250. બરાબર. પછી કમિશન નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કમિશન કેટલું છે તો કે 800 રૂપિયા.
તો ચાલો ટોટલ કરીએ. સૌથી પહેલાં વેપાર ખાતાનું 2,68,000 બરાબર 85,500. તો ટોટલ થશે 3,53,500. 3,53,500 બરાબર. એમાંથી આપણે માઇનસ કરીએ 33,696 માઇનસ 1,81,168 માઇનસ 42,96 માઇનસ 46,056 માઇનસ 720 માઇનસ 66,60 માઇનસ 93,84 વત્તા 1,780 માઇનસ 1,700. તો જવાબ આવશે 68,040. તો 68,040 અને તમે શું નામ આપી શકો? કાચો નફો. બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ કાચો નફો. કાચો નફો કેટલો? 68,040. તો 68,040માં કેટલા ઉમેરવાના? 800. એટલે અહીં થશે 68,840. આ બાજુ થશે 68,840. એમાંથી આપણે માઇનસ કરીએ તો અહીંયા આપણને ચોખ્ખો નફો મળશે. ચોખ્ખો નફો આપણને કેટલો મળશે? 32,978. બરાબર. 32,978 આપણને ચોખ્ખો નફો મળશે. એ અહીંયા લખી નાખીએ આપણે 32,978 ચોખ્ખો નફો. ચોખ્ખો નફો. હવે આનું ટોટલ કરીએ આપણે 32,978 બરાબર. 32,978 એમાંથી આપણે 32,978 માઇનસ કરીએ એમાંથી 7200 એટલે આપણો જવાબ આવશે 25,778. આ વેચણી પાત્ર નફો કહેવાય. વેચણી પાત્ર નફો આપણે વેચી નાખવાનો કોની વચ્ચે? સંત અને મહંત. કયા પ્રમાણમાં વેચવાનો છે? જો ઉપર 3/2 એટલે ગુણ્યા 3/5 કરી દેવાના એટલે આવશે 15,467 માઇનસ 25,778 અને બીજામાં આવશે 10,311. બરાબર છે. તો વેચણી પાત્ર નફો થઈ ગયો. એ મૂડી ખાતાની જમા બાજુ લખી નાખો 15,467 અને 10,311 વેચણી પાત્ર નફો. બસ. હવે આનું ટોટલ કરીએ આપણે તો કેટલા થાય? 80,000 વત્તા 4,800 વત્તા 15,467 તો અહીં થશે 1,267. 1,267 એમાંથી આપણે માઇનસ કરીએ કેટલા? 7,000 તો અહીં આવશે 93,267. બાકી આગળ લઈ ગયા. બરાબર. બીજાનું કરીએ આપણે કેટલા? 40,000 વત્તા કેટલા છે? 2,400 વત્તા 10,311 તો અહીં આવશે 52,711. તો અહીં આવશે 52,711 માઇનસ કરીએ આપણે કેટલા? 3,000 તો અહીં આવશે 49,711. એટલે અહીંયા તમારે લખી દેવાનું સ્ટુડન્ટ મૂડી દેવા બાજુ મૂડી કોની? સંત અને મહંત. બરાબર. 93,267 અને 49,711. તો 49,711 વત્તા 93,267 એટલે બહાર આવશે 1,42,978. બરાબર. વત્તા કેટલા? 10,000 વત્તા 250 વત્તા 48,000 વત્તા 784 વત્તા 312 વત્તા 400 વત્તા 320 એટલે ટોટલ થશે 2,03,044. 2,03,044. આ બાજુનું ચેક કરી લઈએ એકવાર થાય છે કે નહીં કે 43,740. બરાબર. તો બંને બાજુનું ટોટલ પણ થઈ જાય છે. એનો મતલબ એવો કે આપણો દાખલો સાચો છે. તો મિત્રો હવે બીજા દાખલા સાથે આપણે મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય.